નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.1ના 2 દાખલા સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે દાખલા નંબર 3થી સ્ટાર્ટ કરીએ. તો જોઈએ દાખલા નંબર 3. એનામાં ફર્સ્ટ f of x is equal to x minus 5 આપેલા છે. બરાબર. વિધેયોના સાતત્ય ચકાસો, સતત છે કે નહીં એના માટે. તો જોઈએ અહીં f of x is equal to x minus 5 આપેલું છે. બરાબર. હવે આપણે કોઈ લિમિટ માટે એ ધારીએ તો કે ધારો કે કોઈ a belongs to in R. તો હવે આપણે લિમિટ લઈને ચેન્જ કરીએ, લિમિટ લઈને ચેક કરીએ તો પહેલાં f of a શું પહેલાં મળશે? તો કે f of a is equal to a minus 5 મળશે. ક્લિયર? ચલો હવે લિમિટ a પ્લસ લઈએ અને a માઇનસ લઈએ તો બે માટે ત્રણે માટે જો સેમ મળતું હોય તો સતત છે. તો હવે લિમિટ x ટેન્ડ ટુ a માઇનસ f of x ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે લિમિટ x ટેન્ડ ટુ a માઇનસ f of x શું આપેલું છે? તો કે x માઇનસ 5. ચલો હવે એક્સની જગ્યાએ એ મૂકીએ તો શું મળશે? a માઇનસ 5. ક્લિયર? ચલો હવે જમણી બાજુનું લક્ષ મેળવીએ તો કે લિમિટ x ટેન્ડ ટુ a પ્લસ મેળવીએ, a પ્લસ f of x ઇઝ ઇક્વલ ટુ શું મળશે? લિમિટ x ટેન્ડ ટુ a પ્લસ x માઇનસ 5. તો એ મૂકીએ તો શું મળશે? a માઇનસ 5. તો અહીં લિમિટ x ટેન્ડ ટુ a માઇનસ f of x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ a પ્લસ f of x ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળે છે? f of a. ક્લિયર? તો આ ત્રણેય કન્ડિશન ઉપરથી આપણે શું કહી શકીએ કે માટે વિધેય f of x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 5 એ એક્સની બધી જ કિંમત માટે સતત છે. ક્લિયર? ચલો એકદમ સિમ્પલ જ હતું. લિમિટ f of a માટે આપણે જોઈએ, લિમિટ x ટેન્ડ ટુ a માઇનસ માટે આપણે ચેક કરીએ અને લિમિટ x ટેન્ડ ટુ a પ્લસ માટે ચેક કરીએ. બધા માટે કેવું મળે છે? a માઇનસ 5 સેમ જ મળે છે. ક્લિયર? એટલે f of x જે આપેલું છે x માઇનસ 5 એ એક્સની બધી જ કિંમત માટે કેવું છે? સતત છે. ચલો એના પછી જોઈએ દાખલા નંબર 2. f of x is equal to 1 upon f of x is equal to 1 upon x minus 5 where x is not equal to 5. કેમ? એક્સની જગ્યાએ 5 લઈ તો આપણે શું મળે? અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે x ઇઝ ઇક્વલ ટુ 5 આગળ તો સતત નથી જ. બરાબર. વ્યાખ્યાયિત નથી થતું એટલે શું હોય? એ સતત ન હોય. તો ચાલો કોઈ આપણે અહીંયા f of x ઇઝ ઇક્વલ ટુ અહીં f of x ઇઝ ઇક્વલ ટુ 1 અપોન x માઇનસ 5 આપેલું છે. ક્લિયર? હવે કોઈ એ એવો ધારી લઈએ કે ધારો કે કોઈ a બિલોંગ્સ ટુ ઇન R માટે, બરાબર ને, એ શું નહીં લઈએ? 5 નહીં લઈએ કારણ કે અવ્યાખ્યાયિત થઈ જાય છે. તો f of c આપણે શું મળે છે? તો કે 1 અપોન c માઇનસ 5 મળે છે. ચલો એના પછી ડાબી બાજુનું આપણે લક્ષ લઈએ તો લિમિટ x ટેન્ડ ટુ 5 માઇનસ લઈએ, 5 માઇનસ સોરી
5 માટે નથી કીધું પણ આપણે જનરલ માટે લેવાનું છે એટલે અહીંયા શું લેવું પડશે આપણે a લેવું પડશે a minus f of x is equal to limit x tend to a minus f of x એટલે શું આપેલું છે આપણે x 1 upon x minus 5 તો x ની જગ્યાએ મૂકીએ તો શું મળશે 1 upon a minus 5 અહીંયા આપણે a જ લઈએ બરાબર ને કોઈ a2 આપણે લીધું છે a belongs to in r માટે તો અહીંયા આપણે શું લઈશું a જ લઈશું લાસ્ટ સમની અંદર શું આપણે c લીધું હતું ના a જ લીધું હતું બરાબર છે ક્લિયર ચલો નેક્સ્ટ હવે જમણી બાજુનું લક્ષ લઈએ તો લિમિટ x tend to a plus f of x is equal to limit x tend to a plus f of x શું આપેલું છે 1 upon x minus 5 આના બરાબર શું મળશે 1 upon a minus 5 તો ત્રણેય માટે કેવું મળે છે સેમ મળે છે માટે લિમિટ x tend to a minus f of x is equal to limit x tend to a plus f of x is equal to શું મળે છે f of a આ ત્રણેય કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે તો આની ઉપરથી આપણે શું કહીશું તો કે વિધેય માટે f of x is equal to 1 upon x minus 5 a x is equal to 5 સિવાયના બરાબર સિવાય પ્રત્યેક બિંદુએ કેવું છે સતત છે બરાબર ને x is equal to 5 આગળ આપણે અસતત મળશે બાકી બધે કેવું મળશે સતત ક્લિયર ચલો હવે એની પછી દાખલા નંબર 3 જોઈએ f of x is equal to x square minus 25 ના છેદમાં x plus 5 x is not equal to minus 5 કારણ કે minus 5 આપણે એમ નીચે મૂકીએ તો શું થઈ જશે અવ્યાખ્યાયિત ક્લિયર ચલો જોઈએ તો પહેલાનું આપણે સાદું રૂપ આપીએ તો અહીં f of x is equal to x square minus 25 એટલે કે 5 square થાય x plus 5 તો આના બરાબર શું થશે x square minus 5 square ના છેદમાં x plus 5 ચલો આના બરાબર એક વખત પ્લસ એક વખત માઇનસ લખી શકીએ તો x minus 5 x plus 5 ના છેદમાં x plus 5 x plus 5 x plus 5 કેન્સલ થશે એટલે શું મળશે x minus 5 આ શું મળ્યું આપણે f of x મળ્યું ક્લિયર ચલો હવે ધારો કે કોઈ a belongs to in r માટે f of c શું મળશે આપણે તો કે c minus 5 મળશે ક્લિયર ચલો હવે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ જોઈ લઈએ ચલો આ બધા જે દાખલા છે જો અહીંથી જ ખબર પડી જાય કે f of x is equal to x minus 5 મળ્યું તો આ x minus 5 એ પોલિનોમિયલ એટલે કે બહુપદી કહેવાય બહુપદી આપણે આગળના પ્રમેયની અંદર જોયું હતું કે કોઈ બહુપદી છે એ કેવી હોય સતત જ હોય બરાબર ને એટલે આપણે ખબર જ છે કે સતત જ છે આ દાખલામાં પણ તોય તેમ છતાં આપણે બધું લખીશું હવે કઈ
લિમિટ ડાબી બાજુનું લઈએ આપણે તો x ટેન્ડ ટુ a માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? લિમિટ x ટેન્ડ ટુ a માઇનસ એક્સ માઇનસ 5. ચલો એ મૂકીએ તો શું મળશે? a માઇનસ 5 મળશે. સેમ એઝ હવે જમણી બાજુનું લઈએ લિમિટ x ટેન્ડ ટુ a પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપને? લિમિટ x ટેન્ડ ટુ a પ્લસ એફ ઓફ એક્સ એટલે કે x માઇનસ 5. આના બરાબર શું મળશે આપને? x માઇનસ 5. ક્લિયર? ચલો હવે ત્રણેય ઉપરથી આપણે શું કહીશું? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 5 છે એ સતત વિધેય છે. પણ ક્યાં સતત નહીં મળે? તો કે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 આગળ. ક્લિયર? તો માટે લિમિટ x ટેન્ડ ટુ a માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ a પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ a. માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 5a x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 સિવાયની એક્સની પ્રત્યેક કિંમતો માટે સતત છે. ક્લિયર? ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 4. નીચે આપેલ વિધાનો સાતત્ય ચકાસો. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ માઇનસ 5 આપેલું છે. ક્લિયર? ચલો હવે જોઈએ આના માટે. અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ માઇનસ 5. ધારો કે કોઈ a belongs to in R માટે f of a is equal to શું મળશે? a minus 5 મળશે. ચલો હવે ડાબી બાજુનું આપણે લક્ષ લઈએ તો લિમિટ x ટેન્ડ ટુ a માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ a માઇનસ એફ ઓફ એક્સ એટલે કે મોડ x માઇનસ 5. ચલો આના બરાબર શું મળશે? તો કે a માઇનસ 5 મળશે. બરાબર? ચલો હવે જમણી બાજુ લઈએ લિમિટ x ટેન્ડ ટુ a પ્લસ એફ ઓફ એક્સ માટે લિમિટ x ટેન્ડ ટુ a પ્લસ એફ ઓફ એક્સ એટલે કે x માઇનસ 5 મોડમાં. આના બરાબર શું મળશે? a માઇનસ 5. ક્લિયર? ચલો ત્રણેય માટે શું મળે છે? સેમ જ મળે છે. માટે લિમિટ x ટેન્ડ ટુ a માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ a પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ a. માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 5a સતત વિધેય છે. ક્લિયર? ચલો એના પછી જોઈએ દાખલા નંબર આ ત્રીજાનો પાર્ટ 4 હતો. હવે દાખલા નંબર જોઈએ 4.
સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય f of x is equal to x raised to n સતત છે. શું આપેલું છે? સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય f of x is equal to x raised to n છે એ સતત વિધેય છે. ચલો હવે ધન પૂર્ણાંક n માટે એટલે પૂર્ણાંક સંખ્યા લેવાની. તો આનામાં આપણે કોઈ એક્ઝામ્પલ લઈને આપણે લઈ શકીએ કે n ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ 3, n ઇઝ ઇક્વલ ટુ 5 માટે, બરાબર. તો આપણે n ઇઝ ઇક્વલ ટુ 2 માટે લઈને સાબિત કરીએ તો અહીં f of x ઇઝ ઇક્વલ ટુ x રેસ ટુ n, જ્યાં n છે એ શું છે? n એ ધન પૂર્ણાંક સંખ્યા છે. કેવી કીધી છે? ધન પૂર્ણાંક, બરાબર ને? એટલે 1 2 3 4 5 6 7 8 9 10 ગમે એ લઈ શકીએ. તો હવે ધારીએ આપણે, ધારો કે n ઇઝ ઇક્વલ ટુ ગમે એ આપણે લઈને ધારી કરી શકીએ, બરાબર. n ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ, નાની સંખ્યા લઈએ તો આપણે થોડુંક ઇઝી રહે. તો f of 2 શું મળશે આપને? અહીં f of x ઇઝ ઇક્વલ ટુ x રેસ ટુ n આપેલું છે, તો માટે f of 2 ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ આપણે 2 લઈએ તો શું મળશે? x ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે x ઇઝ ઇક્વલ ટુ પણ 2 લઈ લઈએ, બરાબર. 2 ધારી લઈએ તો આપણે શું મળશે? x ઇઝ ઇક્વલ ટુ અહીંયા f of 2 ઇઝ ઇક્વલ ટુ 2 રેસ ટુ 2 એટલે શું મળશે? 4. ચલો હવે આપણે ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ જોઈએ તો લિમિટ x ટેન્ડ ટુ 2 માઇનસ f of x એટલે કે લિમિટ x ટેન્ડ ટુ 2 માઇનસ f of x એટલે કે f of 2 લઈએ આપણે તો લિમિટ x ટેન્ડ ટુ 2 માઇનસ f of 2 આપણે શું મળશે? 2 રેસ ટુ 2 એટલે એનો આન્સર આવશે 4. ચલો સેમ એઝ આપણે હવે જમણી બાજુનું લક્ષ લઈએ તો લિમિટ x ટેન્ડ ટુ 2 પ્લસ f of x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ 2 પ્લસ શું થશે? f of 2 ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ 2 પ્લસ 2 રેસ ટુ 2 તો શું થઈ છે? આન્સર આવશે 4. તો આની ઉપરથી આપણે કહી શકીએ કે લિમિટ અહીં લિમિટ x ટેન્ડ ટુ 2 માઇનસ f of x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ 2 પ્લસ f of x ઇઝ ઇક્વલ ટુ f of 2, બરાબર. માટે અહીં ક્યાં 2 આગળ સતત થયું, એવી રીતે બધા જ પોઈન્ટ આગળ કેવું થશે? સતત થશે. માટે વિધેય આમ વિધેય f of x એ x ઇઝ ઇક્વલ ટુ n આગળ કેવું છે? સતત વિધેય છે. ક્લિયર? આપણે જનરલ પોઈન્ટ આપણે શું લીધું? n ઇઝ ઇક્વલ ટુ 2 લીધા, બરાબર ને? એમ n ઇઝ x ઇઝ ઇક્વલ ટુ n આગળ બધા જ પોઈન્ટ આગળ કેવું થશે? સતત. ચલો એના પછી જોઈએ દાખલા નંબર 5.
એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ મળશે. ક્યારે? તો કે એક્સ છે એ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 હોય અને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 મળશે. ક્યારે? તો કે એક્સ છે એ ગ્રેટર દેન 1 હોય ત્યારે. આના દ્વારા વ્યાખ્યાયિત વિધેય એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ તે સતત છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 આગળ તે સતત છે. જો 3 આગળ આપણે ચેક કરવાનું છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ તે સતત છે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 આગળ તે સતત છે. ત્રણેયમાંથી આપણે ત્રણ ચેક કરવાના છે. તો અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ અને 5, એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1, એક્સ ગ્રેટર દેન 1 આવું આપેલું છે. ચલો પહેલાં આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 માટે લઈ લઈએ. શું મળશે? એફ ઓફ આપણે 0, એફ ઓફ 0 કોનામાં આવશે આપણે? તો કે આની અંદર આવે. એફ ઓફ 0 શેનામાં આવશે? તો એક્સ એ 1 કરતાં નાના હોય તો આપણે શું મળશે? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ મળશે. તો આપણે એક્સ શું લીધું છે? 0 લીધું છે. તો આપણે અહીંયા આન્સર શું આવશે? 0. ક્લિયર? ચલો હવે ડાબી બાજુ અને જમણી બાજુ લઈએ. તો કે લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 માઇનસ. ચલો 0 માઇનસ માટે આપણે શું મળશે? 0 કોની અંદર આવશે? આનામાં આવશે કે નીચેનામાં? તો કે ઓબ્વિયસલી આપણે ઉપરનામાં જ આવે. તો ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે? એક્સ મળશે. બરાબર ને? ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે? એક્સ મળશે. તો એક્સની બરાબર આપણે 0 મૂકીએ તો આન્સર શું મળશે? 0. ક્લિયર? ચલો સેમ એઝ હવે લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ માટે લિમિટ એક્સ ટેન્ડ ટુ 0. ચલો 0 પ્લસ શેનામાં આવશે? તો કે એ પણ આનામાં જ આવશે 0ની વેલ્યુ, કારણ કે આની અંદર શું આપેલું છે? 1 કરતાંની વેલ્યુ વધુ આપેલી છે. બરાબર? એટલે 0 તો આનામાં ન આવે. એટલે 0 શેનામાં આવશે? ઉપરનામાં જ. એટલે ઇઝ ઇક્વલ ટુ પાછું એક્સ જ મળશે. એનામાં 0 મૂકીએ તો શું થશે? 0. આ ત્રણેય ઉપરથી આપણે કહી શકીએ કે લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 0. ત્રણે કેવું મળે છે? સેમ મળે છે. તો આની ઉપરથી આપણે કહી શકીએ કે વિધેય માટે વિધેય એફ ઓફ એક્સ એ એફ ઓફ એક્સ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત છે. ક્લિયર? ચલો હવે સેમ ટુ સેમ આપણે પાર્ટ બીજો લઈએ. કેના માટે? તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ. અને આપણે ફર્સ્ટ પાર્ટ કહી દઈએ. સેકન્ડ પાર્ટની અંદર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટે તો હવે 1 શેની અંદર આવશે? તો હતું એનામાં જ આવશે વળી પાછું. 1 કોની અંદર હોય? એક્સની વેલ્યુ આની અંદર 1 અથવા 1 કરતાં નાની વેલ્યુ. બરાબર ને? એટલે આપણે એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 1 મળશે. ચલો હવે ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ જોઈએ. તો લિમિટ એક્સ ટેન્ડ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? લિમિટ એક્સ ટેન્ડ ટુ 1 માઇનસ એમને એફ ઓફ એક્સ 1 માઇનસ એટલે કે 1 કોની અંદર હશે? તો કે આની અંદર જ આવે. કારણ કે આનામાં તો આપણે શું હોય છે? 1 કરતાં મોટી વેલ્યુ લઈશું આપણે.
એટલે કે 1 પ્લસ છે એ કેનામાં આવશે? આની અંદર આવશે. જ્યારે 1 માઇનસ છે એ કોનામાં આવશે? આનામાં. બરાબર? એટલે ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે? x. તો આનો આન્સર આવશે 1. ક્લિયર? ચલો હવે લિમિટ આપણે 1 પ્લસ લઈએ તો લિમિટ x ટેન્ડ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? જો લિમિટ x ટેન્ડ ટુ 1 પ્લસ શું મળે છે? 1 પ્લસ એટલે શેનામાં આવશે? આની અંદર આવશે. તો ઇઝ ઇક્વલ ટુ આપણે શું આપેલું છે? 5 આપેલા છે. તો આનો આન્સર આવ્યો 5. તો જો અહીં લિમિટ x ટેન્ડ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ. બરાબર? બે સરખું નથી મળતું તો આપણે શું કહીશું? તો કે લિમિટ અહીં માટે લિમિટ x ટેન્ડ ટુ 1 એફ ઓફ એક્સનું અસ્તિત્વ નથી. અથવા ડાયરેક્ટ આપણે કહી શકીએ આની ઉપરથી કે આની ઉપરથી વિધેય એફ ઓફ એક્સ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ અસતત છે. બરાબર? અથવા તો સતત નથી. આપણે સતત છે કે નથી ચેક કરવાનું કીધું હતું ને, એટલે આપણે શું કીધું? સતત નથી. ક્લિયર? ચલો હવે x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ સતત છે કે નહીં એ ચેક કરીએ. તો થર્ડ પાર્ટ જોઈએ આપણે આનો. તો કે x ઇઝ ઇક્વલ ટુ 2 માટે ચલો એફ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો જોવું પડશે આપણે. એફ ઓફ 2 ક્યાં આવશે? તો કે આની અંદર આવશે. તો એફ ઓફ 2 એટલે આપણે શું મળશે? 5 મળશે. બરાબર ને? એફ ઓફ 2 આપણે શું મળશે? 5 ઇઝ ઇક્વલ ટુ 5. હવે ડાબી બાજુ અને જમણી બાજુ જોઈએ. લિમિટ x ટેન્ડ ટુ 2 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ 2 માઇનસ ચલો 2 કોની અંદર આવશે? તો કે ઓબ્વિયસલી આની અંદર જ આવશે 2 ની વેલ્યુ. એટલે ઇઝ ઇક્વલ ટુ આપણે 5 જ મળશે. એટલે પ્લસ અને માઇનસ બે માટે શું મળશે? આપણે 5 જ મળશે. બરાબર ને? ઇઝ ઇક્વલ ટુ 5. તો આના બરાબર શું થશે? ઇઝ ઇક્વલ ટુ 5. તો હવે લિમિટ x ટેન્ડ ટુ 2 પ્લસ એફ ઓફ એક્સ માટે જોઈએ તો એના માટે પણ આપણે 5 જ મળે છે. તો ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 5. ક્લિયર? ચલો હવે તેથી અહીં લિમિટ x ટેન્ડ ટુ 2 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ 2 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? એફ ઓફ 2. બરાબર ને? તો આ ત્રણેય ઉપરથી શું કહીશું આપણે? વિધેય એફ ઓફ એક્સ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 આગળ સતત છે. ક્લિયર? 3 આગળ કેવું થાય છે? સતત મળે છે. સેકન્ડ પાર્ટની અંદર અસતત મળ્યું. બરાબર ને? x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ સતત નથી અને x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ પણ સતત છે. બરાબર? એટલે બેમાં સતત મળે છે અને સેકન્ડ પાર્ટની અંદર અસતત મળે છે. ચલો આજે બસ આટલું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે દાખલા નંબર 6 થી સ્ટાર્ટ કરીશું. બરાબર છે? એની અંદર આપણે અસતત બિંદુઓ મેળવવાના છે. અસતત કેટલી જગ્યાએ કયા પોઈન્ટ આગળ મળે છે એ હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે જોઈશું. ચાલો આજે બધું કરાવ્યું છે એ ત્યાં સુધી તમે વ્યવસ્થિત બધું કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે જોઈશું. ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.